રહી છે, દોડી રહી છે। આમ આદમી પાર્ટીના કાર્યકરોની તાકાત છે। આ ભાજપ, એમની તાનાશાહી સરકાર, એમના મંત્રી તંત્રી, એમના અધિકારીઓ, એમના પોલીસ અમારા જેવા લોકો સાથે કેસની ખેલ રમત રમે છે, જેલની રમતો રમે છે। અમને જેલમાં નાખવાની વાતો થાય છે, ખોટી એફઆઈઆરો કરે છે, પણ એ તાનાશાહી ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ, અમે તમારાથી, તમારી જેલોથી ડરવાવાળા લોકો નથી, અમે તમારી સામે લડવાવાળા લોકો છે। લડીશું અને ગુજરાતની જનતાને ન્યાય અપાવીનું કામ કરીશું। કેટલાક મીડિયાવાળા મિત્રો એજન્ડા લઈને આવે છે, નેતાઓના એજન્ડામાં અમને પૂછે છે, તમારી આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સરકારમાં આવશે તો શું કરશે? અમારી આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સરકારમાં આવશે તો એ કર્મચારીઓના કામ કરશે, જે વર્ષો જૂના કર્મચારીઓની માંગણી છે। એ કર્મચારીઓની માંગણી, એ ચાહે આઉટસોર્સિંગ કર્મચારીઓ હોય એમને કાયમી કરવાની, એ ચાહે જૂની પેન્શન યોજના લાગુ કરવાની હોય, એ ચાહે ફિક્સ પગારદારોની વાત હોય, આમ આદમી પાર્ટી 2027માં આવશે તો પહેલું કામ ગુજરાતના કર્મચારીઓને ન્યાય આપવાનું કામ આમ આદમી પાર્ટી કરશે। સાથે સાથે જે ગુજરાતના શ્રમિકો છે, કામદારો છે, જેમને આ ભારતીય જનતા પાર્ટીમાં એમના ઉદ્યોગપતિઓ, એમના કારખાનાના માલિકો આજે પગાર સ્લીપ પણ નથી આપતા, 12 કલાક એમને કામ કરાવવામાં આવે છે, મહિનાના 4 દિવસ રજા હોવી જોઈએ, એની જગ્યાએ 31 દિવસ એમનું કામ કરાવીને શોષણ કરે છે। આજે પણ શ્રમિકોને બોનસ નથી મળતું, આજે પણ એમને ગ્રેજ્યુએટી નથી મળતી, આજે પણ એમને ઇન્ક્રીમેન્ટ નથી મળતું, આજે પણ 12% પીએફ આપવામાં નથી આવતું। ત્યારે આમ આદમી પાર્ટી જો આવનારા વર્ષોમાં ગુજરાતની તાલુકા જિલ્લા પંચાયતોમાં આવશે તો આમ આદમી પાર્ટી ગુજરાતના શ્રમિકો માટે લડશે અને ગુજરાતના શ્રમિકોને મિનિમમ વેજસના નિયમો મુજબ એમને વળતર પણ અપાવશે, એમને બોનસ પણ અપાવશે, એમને ઓટી પણ અપાવશે, એમને 12%નું પીએફ પણ અપાવશે, એમને મેડિક્લેમ પણ અપાવશે અને જેટલા પણ કર્મચારીઓ સાથે આ સરકાર શોષણ કરે છે, એમના ઉદ્યોગપતિઓ શોષણ કરે છે, એમના માટે આવનારા દિવસો આમ આદમી પાર્ટીનો હરેક કાર્યકર, હરેક પદાધિકારી એ શ્રમિકો માટે લડવાનો છે અને આમ આદમી પાર્ટી શ્રમિકો માટે ઉભી રહેવાની છે। કેટલાક સાથીઓ અમને સવાલો કરે કે તમારી પાર્ટી આદિવાસી સમાજ માટે શું કરશે? ત્યારે આ જાહેર મંચ પરથી એ મીડિયાના લોકો હોય, એ ભાજપના નેતા હોય, એ કોંગ્રેસના નેતાઓને પણ કહેવા માંગીએ છીએ, અમારે આમ આદમી પાર્ટીનું 2022નું મેનિફેસ્ટો તમે જોજો અને એ જ મેનિફેસ્ટો અમારો આવનારા વર્ષોમાં પણ રહેવાનો છે। ગુજરાતમાં આમ આદમીની પાર્ટીની સરકાર જ્યારે બનશે ત્યારે આદિવાસીઓની અનુસૂચિ 5 એ ચાહે કોંગ્રેસ હોય, એ ચાહે ભાજપ હોય, આજ દિન સુધી લાગુ નથી કરી, એ પહેલું કામ અનુસૂચિ 5 લાગુ કરવાનું કામ આમ આદમી પાર્ટી કરશે। સાથીઓ, આ મંચ પરથી તમને વિશ્વાસ આપું છું, હું ખાતરી આપું છું, જો આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સરકાર બનશે તો ગુજરાતમાં ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીનો ચેરમેન આદિવાસીમાંથી ચૂંટાયેલો ધારાસભ્યને અમે ચેરમેન બનાવીશું। સાથીઓ, આ મંચ પરથી તમને અમે ખાતરી આપીએ છીએ, આમ આદમી પાર્ટીની સરકાર જે દિવસે બનશે તે દિવસે ગુજરાતમાં પૈસા એક્ટ 1996 જેની અમલવારી નથી થતી, ત્યારે આમ આદમી પાર્ટી આવનારા વર્ષોમાં ગુજરાતમાં પૈસા એક્ટની અમલવારી થાય, ગ્રામ સભાનો પાવર એને મળે, એ કામ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે અમે કરીશું। આજે ગુજરાતમાં 1 લાખથી પણ વધારે આદિવાસી ખેડૂતોને જંગલની જમીનો ખેડે છે, પણ એને વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત આજ દિન સુધી એમને સનતો નથી મળી। ત્યારે આ મંચ પરથી અમે ખાતરી આપીએ છીએ, આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લાઓમાં આવશે, આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં 2027ની વિધાનસભા જીતશે તો સૌથી પહેલા જે આદિવાસીઓ જંગલની જમીનો ખેડે છે એમને અમે સનતો આપવાનું કામ આમ આદમી પાર્ટી કરશે। આમ આદમી પાર્ટી આદિવાસીઓના અધિકારોની વાત હોય, પીછડા દલિતોની વાત હોય, ખેડૂતોની વાત હોય,
વિદ્યાર્થીઓની વાત હોય કે મહિલાઓની વાત હોય, દરેક વર્ગ માટે લડવા માટે કટિબદ્ધ છે અને અમે હર હંમેશ ગુજરાતની જનતા માટે લડીશું. અને એ ચાહે વિદ્યાર્થીઓના શિક્ષણની બાબતો હશે, ખેડૂતોના પાકના ભાવની બાબતો હશે કે ખેડૂતોની જમીનો પ્રોજેક્ટોમાં સંપાદન થતી હશે, એને યોગ્ય વળતર મળે, એમને ન્યાય મળે, એ દરેક મોરચે આમ આદમી પાર્ટી લડવા માટે તૈયાર છે. ત્યારે સાથીઓ, આજે વધારે વિશેષ વાત અમે નથી કરતા. આજે માન્ય કેજરીવાલ જે આપણી મધ્ય પધારનાર છે, એમને આપણે સાંભળવાના છે, એમનો ઉત્સાહ મનોબળ વધારવાના છે. પણ આજે જે બાબા સાહેબ આંબેડકરે જે આ સંકલ્પ લીધો હતો, એ ભૂમિ પર આપણે ઉપસ્થિત થયા છે. ત્યારે આ તાનાશાહી સરકાર સામે આપણે ના ઝુકેંગે ના ડરેંગે અને લડેંગે ના નારા સાથે, ના સંકલ્પ સાથે ગુજરાતની જનતાને ન્યાય અપાવવા માટે આપણે આગળ વધવાનું છે. હું વિશેષ વાત નથી કરતો. એક નાના સૂત્ર સાથે મારી વાણીને હું વિરામ આપીશ. ત્યારે जोर जुल्मों के टक्कर में संघर्ष हमारा नारा है, એ નારા સાથે તમે આખું ગ્રાઉન્ડ આપણું ગુંજે એ રીતના બધા જોરથી મારા નારાને સમર્થન આપજો, એ બધાને વિનંતી કરું છું. જોર जुल्मों के टक्कर में, जोर जुल्मों के टक्कर में संघर्ष हमारा नारा है. धन्यवाद. जय हिंद.